સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 51 તારીખ આજે 16 નવેમ્બર 2024 બરાબર. બ્રહ્મચારી નૈષ્ઠિક બ્રહ્મચારીના જે નિષેધ કર્મ તે નિષિદ્ધ કર્મ હવે અત્યારે આપણે આ અધ્યાયમાં જોઈએ છે. અને નિષિદ્ધ કર્મ જો એ કદાચ ભૂલમાં કરી નાખે તો એનું પ્રાયશ્ચિત પણ આવશે. આ બ્રહ્મચારી પોતાના જે દેહ સંબંધીઓ તેમની અન્ન વસ્ત્ર અભાવરૂપ આપત્તિને જોઈને એ પણ આપતો નથી. એ તો કાલે જોયું. મોહ મદ મત્સરમાં દ્વેષ વિશેષ છે તે આપણે જોયું. માન એટલે મોટાઓની સન્નિધિમાં પણ નમ્રતા ન રાખવી એ માન છે. સમજો, મોટાઓની સન્નિધિમાં હવે દાખલા તરીકે કોઈ મોટા કેવી રીતે હોય તો મોટા ઘણી બધી રીતે હોઈ શકે. દાખલા તરીકે કોઈ ઉંમરમાં મોટા છે, આપણે ચર્ચા કરેલી એ પ્રમાણે કે આપણે જે ભણાવતા હોય આપણા ગુરુ, તો એની ડિગ્રી ઓછી હોય ને આપણે પછી બહુ વધારે ભણી જઈએ તો આપણે એમ થાય કે એ તો આટલું જ છે ને એમ કરીને. એવું નહીં, એ આપણા ગુરુ છે બરાબર. એટલે જે આપણે ભણાવનાર ગુરુ હોય, જ્ઞાન આપનાર ગુરુ હોય, એને જ્ઞાન ગુરુ કહેવાય. તો એ હંમેશા વંદનીય છે. તો એની સામે માન ન રાખવું બરાબર. એ મળે તો શાંતિથી ઊભા એમને પગે લાગવું, પ્રણામ કરવા અને સુખ દુઃખના જે કોઈ સમાચાર પૂછવા આ તે બરાબર. પછી કોઈ વયોવૃદ્ધ હોય, ઉંમરમાં આપણાથી મોટા હોય, અનુભવમાં મોટા હોય, તો એને પણ એ પ્રમાણે માન સન્માન આપવું. પછી કોઈ, આ તો જ્ઞાનવૃદ્ધ અને વયોવૃદ્ધ કયા, કોઈ અનુભવી હોય એવો અને વિદ્વાન હોય, તપસ્વી હોય, એવા વ્યક્તિઓ જે કંઈ હોય તે બધા મોટા કહેવાય. તપસ્વી એટલે મોટો છે કે એની તપશ્ચર્યા એ કરીને આપણાથી શ્રેષ્ઠ છે એટલે એને મોટો કહ્યો. વિદ્વાન એની વિદ્વત્તા એ કરીને મોટો છે. તો આવા જે કોઈ વ્યક્તિઓ હોય તે બધાને એમ કહી કે માન સન્માન આપવું. એટલે શું છે કે મોટાઓની સન્નિધિમાં નમ્રતા ના રાખવી. એટલે શું છે કે અહીંયા હરિપ્રકાશ શાસ્ત્રી કથા કરતા હોય ને પછી તમે ત્યાં ખુરશી પર બેઠા બેઠા શાંતિથી વાતચીત કર્યા કરો તો એ નમ્રતા રાખેલી ન કહેવાય. વ્યાસપીઠ પરથી કોઈ પણ વક્તા હોય, નાનામાં નાનો છોકરો બાલ વ્યાસ હોય ને તો પણ વ્યાસપીઠની તમારે એટલી રિસ્પેક્ટ જાળવવી જોઈએ કે તમારે જ્યાં સુધી તમારા હાથ પગ અને મગજ ઠેકાણ હોય ત્યાં સુધી તમારે ખુરશી ઉપર બેસાય નહીં. કારણ કે વ્યાસપીઠની સમાનતામાં તમારે ન અવાય. સમજો, વ્યાસને પેરેલલ પણ વ્યાસપીઠના ન બેસાય સમાંતર, અને વ્યાસપીઠ જેટલા ઊંચા આસન પણ ન બેસાય. વ્યાસપીઠ જે હોય તે સર્વથી ઊંચું આસન એ વ્યાસજી જે બેઠેલા હોય એનું જ હોય. જે વ્યાસપીઠ પર બેઠેલો છે જે વ્યક્તિ વ્યાસપીઠ પર બેઠેલા છે, સમજો, તે સમય પર એનું જ્ઞાન નહીં જોવાતું. કદાચ એવું બને કે એ જ્ઞાનમાં તમારાથી ઓછો હોશિયાર હોય, પણ એનું વ્યાસપીઠ જે છે એને સન્માન આપીને તમારે એની સમકક્ષ આસનમાં ન બેસવું, એની સામે બેસવું અને નીચે બેસવું. અને એનાથી વ્યાસપીઠ પર બેઠેલા જે કોઈ વક્તા હોય ને તે હંમેશા એટલે રાજી રહી છે, ખુશ. એને રાજી કરવાનો સૌથી મોટો રસ્તો આ છે. એટલે મોટા પુરુષ પણ એ પ્રમાણે કોઈ પણ પ્રકારની કોઈ ચર્ચા વિચારના કે વાતચીત કરતા હોય કે પ્રવચન કરતા હોય કે ભગવાન સંબંધી ચર્ચા, આત્મા પરમાત્મા સંબંધી કરતા હોય તો એ મોટા પુરુષની સમકક્ષ આસન નાખીને ન બેસવું, એની સામે બેસવું અને એમને એક ઊંચા આસન પર બેસાડવા. આપણે કેશુ સ્વામીને બેસાડતા હતા તો એમને ખુરશી પર નહીં બેસાડતા હતા બરાબર. એટલે એ પ્રમાણે એ આપણી વ્યવસ્થા છે. એ નમ્ર ભાવ કોઈ દિવસ ચૂકવો નહીં. ભગવાને કહ્યું એ પ્રમાણે કે એ ગમે એટલો મોટો માણસ બને, રાજા મહારાજા બને, રાજાનો બહુ મોટો સરકારી સરકારની ઓફિસમાં બહુ મોટો કર્મચારી બની જાય, ક્લાસ 1 કર્મચારી બની જાય, તો પણ ગુરુપદ પર બિરાજમાન જે કોઈ વ્યક્તિ છે એ જ્યારે એને મળવા આવે કે એ જ્યારે એમને મળવા જાય ત્યારે એ કોઈ દિવસ એનો શિષ્ટાચાર જે છે તે કોઈ દિવસ છોડે નહીં. મધુર વચને કરીને બોલાવવું, પાણીનું પૂછવું, આસન આપવું, આ બધી જે ક્રિયાઓ છે તે બધી એ નમ્રતાના નિયમમાં આવી જાય. એટલે એ પ્રમાણે વર્તવું જોઈએ દરેકે બરાબર. ચાલો, આળસ એટલે આજનું કામ કાલ પર નાખવું, કાલનું કામ પરમ દિવસ પર નાખવું, થશે ચાલશે બરાબર. એ આળસ છે. આળસ કોઈ દિવસ ના કરવી. રોજે રોજનું કામ રોજે રોજ કરતા જ રહેવાનું બરાબર. કામનો ઢગલો નહીં કરવાનો. કર્મ જે છે તે તમારે તમારું કરવાનું જ છે, આજે નહીં ને કાલે. એટલે કામનો કોઈ દિવસ ઢગલો નહીં કરવાનો. કામ જેટલું છે એટલું રોજે રોજનું રોજ તમે પૂરું કરો તો તમને સ્ટ્રેસ નહીં આવે, પ્રેશર નહીં આવે.
બીજી સૌથી મોટી બાબત કે ઘણા કામ એવો હોય કે જે તમે ન કરો તો પછી તમને ભવિષ્યમાં એ હેરાન કરે, એ વિક્ષેપ કરે, તમારું અંતઃકરણ ભ્રષ્ટ કરે. એટલે કામ જે હોય ને તે રોજો રોજનું રોજ નાનું નાનું પણ જે હોય ને તેને મોટું નહીં થવા દેવાનું, તરત ત્યાં જ પૂરું કરી નાખવાનું. એ માણસ સુખી રહી. જો સવારે 11-12 વાગ્યા સુધીમાં તમારે બધા જેટલા કામ હોય ને એટલા બધા પૂરા કરી દેવાના, પછી તમારા રૂટીન વર્કમાં લાગી જવાનું. એટલે શું થાય ખબર? તમે 11-12 વાગ્યા સુધીમાં રૂટીન વર્ક કરવા માટે ફ્રેશ માઇન્ડે કામ કરી શકો. બાકી પેલા પૂછડા લટકતા હોય ને તમને એમ થાય ને પછી કરીશ પછી કરીશ પછી કરીશ પછી કરીશ, તો તમારું જે રૂટીન કામ છે એમાં તમારું ચિત્ત ન ચોટે. એટલે કામ જેનું જે કામ હોય તે રોજે રોજનું રોજ કામ સમયસર કરી નાખવું. નિયમ કરવાના છે તો જે નિયમ તમારા સવારે પૂરા થઈ જાય તે સવારે પૂરા કરી જ દેવાના. સમયસર બધા નિયમ જે હોય તે બધા પૂરા કરી દેવાના. પછી એમાં એવી આળસ નહીં કે અત્યારના નિયમ સાંજે થશે, સાંજના નિયમ રાત્રે થશે, પછી હવે આજનો દિવસ તો પૂરો થઈ ગયો, હવે કાલે કરશું, એવું જ થાય. એટલે નિયમ ચૂકી જવાય, પછી દિવસે દિવસે એ ચૂકતા જાઓ તમે. એવું ન કરવું. સાયકલમાં જે પ્રમાણે જે નિયમ ચાલતા હોય તે ચાલતા રાખો. દિવસ તો આમને આમ ચાલ્યા જશે, મહિના ચાલ્યા જશે, જિંદગી પૂરી થઈ જશે. જે કરેલું હશે એ જ છેલ્લા સાથે આવશે. આળસમાં જે રહી ગયું તે રહી ગયું. બરાબર? એટલે જુવાનીમાં કરેલી આળસ તમને વૃદ્ધાવસ્થામાં બહુ નડશે, અને વૃદ્ધાવસ્થામાં પણ ન કરી શકશો તે પછી મર્યા પછી તમને એવું થશે કે મનુષ્ય જન્મ ચૂકી ગયા, રેલ ચૂકી ગયા, ટ્રેન ચાલી ગઈ, હવે શું કરવાના? એટલે સાધનો કરવા માટેનો શ્રેષ્ઠ સમય આ છે. એટલે એ સમયમાં આળસ કર્યા વગર સાધનો જે કહ્યું હોય તે કરી નાખવાના. એટલે જે કંઈ કામ હોય તો બધું પૂરું કરી નાખવું, એને આળસ નહીં કહી. પ્રમાદ જે છે તે સૌથી મોટો શત્રુ છે. આપણી પ્રગતિમાં જો કોઈ સૌથી મોટો વિરોધી હોય તો શું છે? તે આપણો પ્રમાદ જ છે. પ્રમાદી વ્યક્તિ આ દુનિયામાં ધારેલા કાર્યો ન કરી શકે, અને અપ્રમાદી વ્યક્તિના કામ વહેલા કે મોડા ગમે ત્યારે થાય ખરા. સમજો? એટલે કામ નાના હોય મોટા હોય, જે કંઈ કામ હોય એની શરૂઆત કરી દેવાની. રોજ 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 થોડું થોડું કરો તો પછી એક દિવસ એનો અંત આવી જાય, પછી બીજું લેવાનું. બરાબર? એટલે જીવન એનું જ નામ છે, એક પછી એક, એક પછી એક, એક પછી એક. આમાં કોઈ એક એવું એવરેસ્ટ નથી કે એ ચડી જાઓ એટલે તમે દુનિયાના અંતિમ શિખર પર પહોંચી ગયા. દેર ઇઝ નો એવરેસ્ટ ઇન યોર લાઈફ. લાઈફ પોતે જ એવરેસ્ટ છે. એમાં રોજ તમારે ચડવાનું છે, રોજ તમારે તમારી જાતને ડિક્લેર કરવાની છે કે ભાઈ અહીંયા ચડી ગયો, હવે પાછું બીજે દિવસે બીજી જગ્યા પર. એમ રોજ ચેલેન્જીસ આવશે, રોજ નવા નવા શિખરો સર કરવાના છે. એમ જ મનુષ્ય જન્મ જાય છે. બરાબર? એટલે કોઈ પણ કર્મ કરવામાં આળસ નહીં રાખવી. એ ભલે નાનામાં નાનું કામ હોય, કે ભલે બૂટ ચપ્પલ સીધા કરાવવાનું કામ હોય ને તમારા, એમાં પણ આળસ નહીં રાખવાની. સમયસર કરાવવા ચાલ્યા જવાનું. ભલે રસોઈ કરવાનું કામ હોય તો રસોઈ સમયસર કરી લેવાની. ભલે કમાવા જવાનું હોય તો સમયસર કમાઈ લેવાનું. તમે જ્યારે જે ક્ષેત્રમાં જેટલી આળસ કરો, પાછળથી પછી એ ક્ષેત્રમાં તમને તમારી કરેલી આળસ હોય ને એ જ નડે. એટલે કમાવાના સમય પર કમાવા પણ ચાલ્યા જવાનું, જમવાના સમય પર જમી લેવાનું. બરાબર? શાસ્ત્ર અધ્યયનના સમય પર શાસ્ત્ર અધ્યયન કરી લેવાનું. વિદ્યાર્થી હોય તો વિદ્યા ગ્રહણ કરવાના સમયમાં અધ્યયન કરી નાખવું. એ પ્રમાણે બધું સમયસર કરી દેવું. અને આ બધા જે નિયમ હોય ને, શિક્ષાપત્રી વાંચવાની હોય, એ વચનામૃત વાંચવાનું હોય, તે જનમંગલના અમુક જેને 11 પાઠ બોલવાના હોય તો એ બધું સવારે પહેલાં જ પૂરું કરી દેવાનું. 5, 10, 15, 20 માળા ફેરવવાની હોય તો સવારે જ પૂરી કરી દેવાની. બરાબર? પછી થ્રુ આઉટ દી ડે પછી બીજા જે કંઈ હોય ભગવાનમાં સ્મૃતિ રાખવી, આ તે એ બધું ચલાવ્યા કરવાનું. બાકી આવા બધા જે નિયમ હોય તો બધા સવારે જ પૂરા કરી દેવાના, અર્લી ઇન ધ મોર્નિંગ. એટલે તમારું કોઈ પ્રેશર નહીં રહે. પૂજા કરો, સવારે ઉઠો, કલાક 1.5 કલાકની પૂજા કરો. પહેલાં 1.5 કલાક માનસી બાનસી પૂજા બહુ શાંતિથી કરો. કથા વાર્તા કીર્તન ભગવાનના સાંભળો. મહારાષ્ટ્રીએ જે મંત્ર આપ્યો એ મંત્રનો જાપ કરો, એની માળા ફેરવો 10, 11. સ્વામિનારાયણ ભગવાનની જે કંઈ બીજ મંત્ર આપણો જે છે સ્વામિનારાયણ ભગવાનનો, એની માળા ફેરવો. બરાબર? એ જે પ્રમાણે થતું હોય અનુક્રમથી મહારાજે કહ્યું માનસી પૂજા પર્યંત. એ પછી સ્વાધ્યાય માટે તમારે જે કંઈ શિક્ષાપત્રીના જે કંઈ શ્લોક વાંચતો હોય એ વાંચો. વચનામૃત રોજ કંઈ વાંચવાનું હોય તો એ વાંચો. પણ એનાથી શું થાય? નિયમબદ્ધ રીતે તમારા રોજે રોજના રોજ નિયમ સવારે જ પૂરા થઈ જાય. 7-8 વાગ્યા સુધી તમે ફ્રી. પછી તમારે જે કરવાનું છે તે ભગવાનની સ્મૃતિ રાખવા માટે, ભગવાનને પ્રસન્ન કરવા માટે ભજન કર્યા કરવાનું છે. પણ નિયમ જે છે તે બધા સવારે જ પૂરા કરવાના. પછી આખો દિવસ નિયમ તો રાખવાના. આ બધા નિયમો જે હોય તે બધા સવારે પૂરા, અધ્યયન સુધીના બધા નિયમ સમયસર પૂરા કરવા. વર્ષો વર્ષના જે કોઈ કર્મ છે, આ નિત્ય કર્મ થયું, નૈમિતિક કર્મ જે કંઈ આવે, શ્રાદ્ધ આદિક જે કંઈ હોય તો બધું સમયસર પૂરું કરી દેવું.
આળસ નહીં કરવાની, લટકાવ નહીં કરવાનું. કોઈ પણ કામ આજે છે તે આજે કરવાનું, કાલે છે તે કાલે કરવાનું, પરમ દિવસે તે પરમ દિવસે કરવાનું. આળસ આને જ કહી કે જે સમયસર કામ નથી કરતો તે બધી આળસ. બરાબર. ચાલો. દંભ, ધાર્મિકપણાની ખ્યાતિ કરવાનો ડોળ. ભાઈ પોતે ધર્મમાં નથી વર્તતો તો પણ બહુ ધર્મી છે, પોતે માળા નહીં ફેરવતો તો પણ બહુ માળા ફેરવે છે, બહુ ભજન કરે છે એવું બતાવવું. બરાબર. પોતે વિદ્વાન ન હોવા છતાં વિદ્વાન હોવાનો દંભ કરવો. એટલે આ બધો દંભ જે તમારામાં નથી એ બતાવવું, એ બધો દંભ છે. ભાઈ જે છે તે આ છે. ભાઈ ભગવાન તો બધું જાણે જ છે ને, તો ભાઈ દંભ કરવાનો શું ફાયદો? ભગવાન તો બધું જાણે જ છે, તો દંભ કરવાનો શું ફાયદો? બરાબર. કોઈ પૂછે કે કેટલી માળા ફેરવો, તો જો નિયમથી ફેરવતો હોય તો એ કહી દેવાનું, મારી જેમ કોઈ નિયમથી નહીં ફેરવતો હોય, ભાઈ કંઈ ગણતો નથી, જેટલી ફરે એટલી ફરાવ્યા કરું છું. જ્યારે સમય મળે, જ્યારે ઈચ્છા થાય ત્યારે ફેરવું છું, જ્યારે જેટલી ફરે એટલી ફરાવું છું. એવું કંઈ ગણતો નથી કે કેટલી ફરાવું છું. બરાબર. એટલે એ પ્રમાણે વાત કરવાની. પછી તમે ફેરવતો હોય 10 કે 12 કે 15 કે 20 કે 15-20 મિનિટ ફેરવતો હોય તો પછી એટલી જ ફરે ને. ભાઈ તમે એમ કહો કે ના 100 ફેરવું છું, 200 ફેરવું છું, તો આ ફેકોલોજી ફેક બંડલ ગોળા નહીં છોડવાના કે ભાઈ સામે સામેવાળાને ખબર પડે ને. બરાબર. ઘણા લોકો એવા હોય કે માળા આમ ફેરવે અને આરતી આમ ફેરવે. બરાબર. એવું ઉલટું કામ કરતો હોય ને, એટલે પછી એવી રીતે નહીં કરાય. બરાબર. આરતી આમ ફેરવો તો કશે બીજે ઘૂસી જાય, સમજી ગયા. અને માળા આમ ફેરવવાની હોય તેની બદલે માળા આમ ફેરવાની એટલે આમ ફેરવે, એવી કશે બીજે ચાલી જાય. એટલે એવી રીતે નહીં. બરાબર. શાંતિથી માળા ફેરવવાની. માળામાં એક મણકો જે ભગવાનનું નામ સ્મરણ જ છે. અર્થ કે આપણે જો સામે જોયું ને એ પ્રમાણે નામ જોડે સ્મરણ થવું જોઈએ ભગવાનનું, ભગવાનની સ્મૃતિ રહેવી જોઈએ. બાકી ભગવાનનું નામ બોલવાથી તો શું થશે? તો ખાલી તમારા જે પાપ કર્મ જે છે તે તમને યમ યાતનાથી બચાવશે. બરાબર. કારણ કે એ પાપનો યમ રાજા એટલે નર્ક દુઃખ જે છે એમાં જતાં તમને ભગવાનનું નામ બચાવશે. પણ જન્મ મરણરૂપી જે તમારો આ ફેરો છે એ ટાળવા માટે તો તમારે શું છે? ભગવાનની શરણાગતિ સ્વીકારીને ભગવાનનું ડેઈલી જે કંઈ નિયમમાં રહીને ભજન કરવું પડશે, ભગવાનમાં સ્મૃતિ રાખવી પડશે. એટલે ધ્યેય એવી ભગવાનની મૂર્તિ છે એમાં સ્મૃતિ રાખીને ભજન કરવું પડશે. ચાલો. દર્પ એટલે મોટાઓના અપમાનમાં હેતુભૂત ગર્વ. પાછું આવ્યું ને ભાઈ, મોટા હોય તેને જેવું માન સન્માન ઘટે. મહારાજે કહ્યું ને કે વિદ્વાન હોય, તપસ્વી હોય, ગુરુ હોય, બરાબર, એવા જે કોઈ આવે તો એને આસન આપવું, મીઠા સ્વરે બોલાવવું, કેમ છો કેમ નહીં, પાણી બાણી આપવું. અમે અત્યારે આવતા જ હતા, અમે આરતી પર જ પહોંચી જતા 6:15. બરાબર. પણ અમારા ફોઈના દીકરા એક આવી ગયા, બંને એ લોકો અમેરિકા જઈને આવ્યા અને પાછા જવાના છે આવતા શનિવારે. એના મામાને મળવા આવેલા એના મામાને મળવા, પણ મામું અમે બંને બની ગયા. અને અમે બહાર નીકળતા હતા ને એ ભાઈ આવી ગયા. બરાબર. એટલે પછી અમારાથી કંઈ થયું નહીં. કોઈ દિવાળી પર આવેલા જ, ચાલ ભાઈ જે કંઈ હોય તો બેસો, 15-20 મિનિટ બેઠા, એમાં સમય ગયો. પણ હવે ભગવાનની આજ્ઞા એવી છે કે ભાઈ ઘરે કોઈ મહેમાન આવેલો હોય તો એને મીઠા સ્વરે બોલાવવો, બેસાડવો. બરાબર. પાણી વાણી આપવું, એટલે બેસાડ્યો. એટલે એ આજે આરતી ગઈ, સમય બગડી ગયો. બરાબર. પણ એવું કરવું પડે. બરાબર. ચાલો. એટલે કાર્પણ્ય, કાંઈ પણ છૂટી નહીં શકવાનો સ્વભાવ. છૂટી નહીં શકવાનો સ્વભાવ એટલે કંઈ છોડે જ નહીં ને. બરાબર. ઘણા લોકો એવો હોય, ના આટલા લઈશ એટલે લઈશ જ, પછી 1 રૂપિયો પણ ના છોડે. બરાબર. એટલે કાંઈ પણ છૂટી નહીં શકવાનો સ્વભાવ એને કાર્પણ્ય કહેવાય. એવું નહીં રાખવાનું, થોડું ઢીલું રાખવાનું. સમજો, હશે ચાલશે, ફાવશે ભાવશે. બરાબર. દાળ ભાત છે તો દાળ ભાત ચાલશે, કઢી ભાત છે તો કઢી ભાત ચાલશે, મગ છે તો મગ ચાલશે, રોટલી છે તો રોટલી ચાલશે, ભાખરી છે તો ભાખરી ચાલશે, રોટલો છે તો રોટલો ચાલશે. એવું નહીં કે આ છૂટી ગયું ને આ રહી ગયું ને આમ. એવું અમુક તો છોડે જ નહીં, પકડેલું ઝાડેલું છોડવા તૈયાર નહીં હોય. બરાબર. હશે ચાલશે, ફાવશે ભાવશે એવો વ્યક્તિ જે હોય, જે આપણા નિયમમાં ચાલતું હોય એ પ્રમાણે એ સુખી. પછી આ જ જોઈએ ને પેલું જ જોઈએ ને આના વગર ન ચાલે ને પેલા વગર ન ચાલે ને કંઈ પણ છોડવા તૈયાર ન હોય, એ માણસ દુઃખી થાય. બરાબર. ભગવાન માટે શું ન છૂટે, બધું છોડવા તૈયાર હોવો જોઈએ તો ભગવાન મળે. બરાબર. ચાલો. કળી એટલે કલહ કરવાનો સ્વભાવ. અરે અરે અરે
ઘણા લોકો એવા હોય, તમે એનું મોઢું જોવો ને તો તમને એમ થાય કે આ ઝઘડો કરશે, સમજો. અને તમે જોજો, ઝઘડો કરવાવાળા વ્યક્તિની પહેલી નિશાની ખબર જ તમને? સૌથી પહેલી નિશાની ધ્યાન રાખીને જોજો, જે ઝઘડો કરતો હોય ને એ બધાનો અવાજ જે છે ને તે કર્કશ હશે. કોઈ દિવસ વિચારજો, જેટલા પણ ઝઘડારૂ વ્યક્તિ હશે ને એનો અવાજ તમે જોજો, બહુ કર્કશ હશે. એ બોલે તો તમને એમ થાય કે આ બંધ થઈ જાય તો સારું. તમારા ઘરમાં પણ એવું એક છે, તમે એવું કહેતા હતા આગળ, કોઈ બાઈ હતી એવી કંઈ તમારા રિલેશનમાં, એનો અવાજ બહુ કર્કશ હતો, તમે જ કહેતા હતા. અહીંયા આ સભામાં અહીંયા જ બેસીને તમે બોલેલા, ઘણા સમય પહેલાં બોલેલા, પણ મને એવું યાદ છે. ઝઘડારૂ માણસનો અવાજ કોઈ દિવસ સુમધુર ન હશે, યાદ રાખજો. હા, એનો કર્કશ અવાજ જ હોય. એકદમ કટુ વચન બોલે, એકદમ કડવું બોલે ને, તમને બોલે ને તમને એમ થાય કે આ બંધ થાય તો સારું, ભગવાનની દયાથી. અમારે ત્યાં શું કહે ખબર? અને સિંદૂરવાળો લાડુ ખવડાવી દે. હસવામાં કંઈક સિંદૂરવાળો લાડુ ખવડાવે એટલે શું થાય ખબર તમને? સાહેબને પૂછજો શું થાય, અવાજ બેસી જાય એનો, બરાબર, કાયમ માટે બેસી જાય. એટલે બહુ કર્કશ અવાજ હોય. જે ઝઘડારૂ વ્યક્તિ હોય ને એનો અવાજ, એની મધુરતા ખોઈ દે. કેમ? એનું કારણ એવું છે કે એના મગજમાં જે કંઈ ચાલતું હોય, લોકોની બુરાઈ કે લોકોનું જે કંઈ ચાલતું હોય ને એની ઇફેક્ટ જે છે તે એના અવાજ દ્વારા, એના જે ભાવ જે છે, સમજો, જે એનો સ્વભાવ છે એ એનો ભાવ જે છે તે બધો એના અવાજ દ્વારા પ્રદર્શન થતો હોય. એટલે એની ઇફેક્ટ ધીરે 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 એના સ્વભાવની અસર એના અવાજ પર આવતી હોય. એટલે એના અવાજમાં જે કટુતાને કારણે, સ્વભાવની કટુતાને કારણે, કડવાશને કારણે એનો અવાજ એવો કર્કશ થઈ ગયો હોય. ખાસ કરીને જો ખોટું નહીં લગાડતા, જે બેનો બહુ ઝઘડારું હોય ને, જાહેરમાં બહુ ઝઘડા કરતા હોય ને એવું હોય ને, તમે એમનો અવાજ જોજો, બહુ કર્કશ હશે. એ બોલે ને તો તમને એમ થાય કે આ બંધ થઈ જાય તો સારું, બરાબર. અને એટલી સત્સંગી ન હોય ને એવી જગ્યા પર તો તમે જો કદાચ રસ્તામાં ને એમાં તો એટલી ગંદી ગંદી ગાળો બોલતા હોય એ લોકો, આપણાથી સંભળાય નહીં એવી ગંદી ગાળો બોલે. બજારમાં બોલે ને પેલા બધા શાકભાજી વેચવાવાળા, એવી રીતે, બરાબર. એટલે કડી જે છે ને, સમજો, એનું પહેલું જો કોઈ વરવું સ્વરૂપ કે દેખાય એવું સ્વરૂપ હોય ને તો આ છે કલહ, ઝઘડારૂ સ્વભાવ. આપણે કહીએ ને કે એની અંદર કડી રહેલો છે. જેનો ઝઘડારૂ સ્વભાવ હોય ને, એટલે દુર્યોધન કડીનો અવતાર હતો. એનો મેઇન વસ્તુ આ હતી, એને કોઈ પણ વાત પાંડવોની ખપતી જ નહીં હતી, એને ઝઘડો જ કરવો હતો. બાકી બુદ્ધિશાળી માણસ પાસે કોઈ આવી રીતે કોઈ રાજનેતા હોય કે કોઈ રાજનીતિનો એક્સપર્ટ વ્યક્તિ હોય, એની પાસે કોઈ આવી ઓફર મૂકે કે ખાલી 5 ગામ તું આપી દે, હું યુધિષ્ઠિરને મનાવી લઈશ, તો 5 ગામ આપવા એ તૈયાર નહીં થઈ જાય. એનામાં એટલો બુદ્ધિ તો ખરી ગઈ નહીં એનામાં, સમજો. પણ એનો સ્વભાવ હતો ને એ ઝઘડારૂ હતો. એને ઈર્ષ્યા એટલી હતી પાંડવો પ્રત્યે કે એને 5 ગામ આપવાનું પણ પોસાય એવું નહીં હતું, સમજો. એટલે એ એના જે ઝઘડારૂ સ્વભાવને કારણે અને પાંડવો પ્રત્યે ખાસ કરીને એને ઈર્ષ્યા હતી ને એને કારણે મહાભારત સુધી પહોંચી ગયું, બધું કુરુક્ષેત્ર સુધી, આખું ખાનદાન પૂરું થઈ ગયું એ લોકોનું, બરાબર. એટલે ઝઘડારૂ સ્વભાવ બહુ ખરાબ વસ્તુ છે. તમારા કુટુંબ જે હોય, કુટુંબ કબીલાવાળો વ્યક્તિ હોય ને એના ઘરમાં જો કોઈ એક ઝઘડારૂ પાત્ર બહારનું આવી ગયું, આખું એનું કુટુંબ જે છે તે બધું સેપરેશન થઈ જાય, બધા છૂટા પડી જાય એક વ્યક્તિને કારણે. નીતિશાસ્ત્ર શું કહી જાવ, એનું રિઝોલ્યુશન શું? તેનું રિઝોલ્યુશન વિદુર નીતિમાં વિદુરજીએ આપેલું છે કે ભાઈ આવો કોઈ એક વ્યક્તિ હોય કે જેને કારણે આખા કુટુંબમાં તકરાર થતી હોય કે ઝઘડો થતો હોય કે આખું કુટુંબ તૂટી જાય એવું હોય કે આખું રાજ્ય તૂટી જવું હોય, તો બધાએ મળીને એ વ્યક્તિનો ત્યાગ કરી નાખો, તો એ કુટુંબ બચી જશે, એ રાજ્ય બચી જશે. અને એ સલાહ, દુર્યોધનને છોડવાની સલાહ વિદુરજીએ ધૃતરાષ્ટ્રને ઘણી વખત આપેલી. પહેલાં નાનો હતો ત્યારે તો આપેલી, જેનો જન્મ થયો ત્યારે, આખી જિંદગી પણ આપેલી કે તમે કે આને બંદી બનાવી દો, કાં એને એમ કે રાજ્યમાંથી કાઢી મૂકો. પણ ધૃતરાષ્ટ્ર ન માન્યા અને એના ફળરૂપ શું થયું એ આપણે બધા જાણીએ છીએ. રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી, બરાબર. એટલે ઝઘડારૂ સ્વભાવ જરા પણ ન ચાલે, સમજો. અને આ સ્વભાવ છે, આ જરૂરિયાત નથી પાછી. લેટ મી ટેલ યુ વેરી ફ્રેન્કલી, જેને ઝઘડો નથી કરવો એ મહારાજે કહ્યું જ ને
એવી રીતે કે ક્રોધ કરવાવાળી બાબતમાં પણ જે ક્રોધ ન કરે એ સાધુ. એટલે જ્યાં ક્રોધ થાય એવી બાબત હોય, ક્રોધ કરતું નથી કોઈ, ક્રોધ થાય છે, તો ક્રોધ થાય એવી બાબતમાં પણ જે ક્રોધ ન કરે ને એ સંત. એમ ઝઘડો થાય એવી બાબત હોય એમાં પણ જે ઝઘડો ન કરે એ સાધુ માણસ, એ બુદ્ધિશાળી માણસ. સમજો, એને ખબર છે કે અહીંયા ઝઘડો થવાનો છે એટલે એ માથાકૂટમાં પડે જ નહીં. સમજી ગયા? ઝઘડો કરવાથી કોઈ દિવસ કોઈને ફાયદો થતો નથી. અને મારો અંગત અભિપ્રાય તો એવો છે કે સાચો માણસ પણ ઝઘડો કરે ને તો એ ઝઘડો કરવામાં એનો સમય અને નુકસાન બંને થાય જ છે. સમય બગડે છે અને નુકસાન થાય. એટલે સમયનો પણ બગાડ થાય, રૂપિયા પૈસાનો પણ બગાડ થાય, માનસિક શારીરિક કોઈ બીજી ઘણી બધી આપત્તિઓ એની ઉપર આવી પડે. એટલે જેમ બને તેમ વધારે ઝઘડાથી દૂર રહેવું, કલહથી દૂર રહેવું. એક કળીનું બહુ વરવું સ્વરૂપ છે, પ્રત્યક્ષ કળી હોય ને એવી વાત છે. પણ તમે એક વસ્તુ યાદ રાખજો, પેલું કહીને વફાદાર કે યહાં હંમેશા ગદ્દાર પેદા હોતા હૈ. પણ જ્યાં જ્યાં શાંતિ રાખે એવા કે શાંત સ્વભાવના એવા 5-10 માણસ હોય ને ત્યાં એકાદ બે આવા ઝઘડારું પાછા હોય ને હોય જ. એ પણ પાછી કુદરતની બહુ ખતરનાક એ છે. સમજો, એટલે એવા વ્યક્તિથી કેવી રીતે બચવું કે નીકળવું એ થોડું ડિફિકલ્ટ છે, પણ એ એવું કરી શકાય છે. હવે ઝઘડારું વ્યક્તિને સૌથી વધારે ગમે શું એ પહેલાં યાદ રાખવાનું, એને એના વખાણ બહુ ગમે. હું એક જગ્યા પર એક કંપનીમાં ઓલ ઇન્ડિયા નેશનલ સેલ્સ મેનેજર હતો. તો જે દિવસે મેં જોઈન કર્યું ને એ દિવસે મારી ટીમના ઘણા બધા લોકો મને મળવા આવ્યા હતા. એમાં એક વ્યક્તિ જે આવ્યો ને એટલે એ આવ્યો, પછી બધા 2-4 માણસો આવીને એનો રિપોર્ટ આપવા આવ્યા કે આનાથી સાચવજો સાહેબ, આ બહુ ઝઘડારું છે, આણે આગળના કોઈ સાહેબને ટકવા નહીં દીધા એમ કહે. એ મેનેજમેન્ટમાં ડાયરેક્ટ જઈને ફરિયાદ જ કર્યા કરે એમ કહે. આને બધી બાબતમાં ફરિયાદ બહુ હોય. મેં કહું સારું, થેન્ક યુ, તમે લોકોએ મને કહ્યું એ બદલ આભાર. પહેલે જ વર્ષે મેં એને એવોર્ડ અપાઈ દીધો. મેં શું કર્યું, હવે એમાં થાય શું, એનો સ્વભાવ હવે ઝઘડાનું ને, હવે એ જે ડિપાર્ટમેન્ટમાં હોય ને એ ડિપાર્ટમેન્ટનો હેડ ચાહે તો જ પેલાને પ્રમોશન કે એવોર્ડ મળે. એ લોકો યરલી એવોર્ડ આપતા હતા. અલગ અલગ પોસ્ટમાં અલગ અલગ જે કામ કરે એ પ્રમાણે બધાને એવોર્ડ આપે. હવે એનો ડિપાર્ટમેન્ટલ હેડ જે હોય તેને ખબર હોય કે આ ઝઘડારું છે એટલે એની જોડે ઝઘડો એટલે પેલો એને દાળમાં રાખે, એટલે એને કોઈ વર્ષે કોઈ એવોર્ડ જ નહીં મળે. બરાબર? હી વોઝ અ વેરી ગુડ સેલ્સમેન ઇવન ધો એનું હાઈએસ્ટ સેલ હોય, પણ એને એવોર્ડ કોઈ દિવસ નહીં મળે. કેમ? કારણ કે એને આપે જ નહીં ને કોઈ એનો ઝઘડારું સ્વભાવ. એટલે મેં પહેલાં શું કર્યું, હિસ્ટ્રી જોઈ પહેલાં. મેં કહું આને કયા વર્ષે એવોર્ડ મળ્યો છે જોવા, તો એને કોઈ દિવસ એવોર્ડ નહીં મળેલો. એટલે મેં પહેલાં એને જ બોલાવ્યો. મેં એને કહ્યું, કહું તારું કામ બહુ જોરદાર છે, તારું સેલ આટલું છે, પણ તને કોઈ દિવસ એવોર્ડ નહીં મળ્યો. એટલે એણે ચાલુ કર્યું રડવાનું એની આદત પ્રમાણે. પેલા સાહેબે આમ કર્યું, પેલો મારાથી ઓછું સેલ કરે તો પણ એને એવોર્ડ આપેલો, એના આગલા વર્ષે આવું હતું, એના આગલા વર્ષે આવું હતું, મને કોઈ એવોર્ડ આપતું જ નથી. મેનેજમેન્ટ સુધી હું જાઉં તો પણ મારી વાત કોઈ સાંભળતું નથી, આમ છે તેમ છે ફલાણું ડીમકું ચાલુ કરી દીધું. મેં એને અડધો કલાક સુધી એનો બધો બગાડ કાઢવા દીધો. સાંભળો, પછી હું મેનેજમેન્ટ પાસે ગયો એનું રેકમેન્ડેશન લઈને કે મેં કહું આપણે આને એવોર્ડ આપવો જ આ વખતે. મેનેજમેન્ટ કહે આને એવોર્ડ નથી આપવાનો એમ કહી, આ બહુ નાલાયક માણસ છે એમ કહીએ, તમે એને એવોર્ડ આપશો તો પણ તમારું ખરાબ જ બોલશે. મેં કહું આપણે તો પણ એને એવોર્ડ આપવો જ છે આ વર્ષે. બરાબર? એવોર્ડ સમારંભ યોજાયો ને એને એવોર્ડ આપ્યો. એને એવોર્ડ આપ્યો એનું નામ બોલાય ને ત્યાં સુધી એ માને નહીં કે મને એવોર્ડ આપ્યો. સમજો, એનું નામ બોલાય તો ઊભો જ નહીં થાય ખુરશીમાંથી. એને એમ કે મજાક કરે જ મારી જોડે લોકો. કારણ કે લોકો એવી ખાલી મજાક કરે ને અમુક માણસ, અમુક જે ટોપ મેનેજમેન્ટના માણસ હોય ને અમુક વખતે એવી રીતે મજાક કરે, જેને ન મળતો હોય ને એનું નામ બોલીને એને ઉઠાવે. તેને એમ કે મને ઉઠાવે છે. પછી મેં કહું ભાઈ તને જ એવોર્ડ મળે તો એ મારી સામું જોયા કરે. પછી બહાર આવીને એટલો બધો ભાવુક થઈ ગયો, ધ્રુસકે રડ્યો મારી સામે, ધ્રુસકે રડ્યો. ને ચાની લારી પર જઈને મને કહે સાહેબ તમે પહેલાં માણસ તો જેને મને એવોર્ડ આપ્યો એમ કે મારા તમે એમ કે કામની હકીકતમાં કદર કરી. હવે એકચ્યુઅલી મેં એવોર્ડ એટલે આપેલો કે મને નહીં નડે. સમજી ગયા? હકીકત એવું થયું, એ કામ મેં છોડી દીધું. ગમે તે એ કામ છોડ્યા પછી વર્ષ સુધી એ માણસ મને કહેતો હતો સાહેબ તમારે લાયક અહીંયા આ કામ છે, અહીંયા આટલા રૂપિયા મળે એવું છે, અહીંયા આટલા રૂપિયા મળે એવું છે, અહીંયા આટલા રૂપિયા મળે એવું છે, સાહેબ અહીંયા પહોંચી જાઓ. મેં વાત કરી જ દીધી છે. મારા માટે એ વાત કરતો હતો. બોલો, જે માણસ આખી દુનિયામાં બધાને ગાળ ખાઈને બધા જોડે ઝઘડે, મારા માટે એ કામ કરતો હતો.
1 વર્ષ સુધી એણે મને ફોલોઅપ આપ્યા. સમજ્યા? એનું કારણ શું સમજો? એક જ કારણ, બિઝનેસ માઇન્ડ વાપરવું પડે. સામેવાળો જ્યારે એવું વિચારતો હોય ને કે આની જોડે ઝઘડવું છે, કોઈ એમ કહે કે મારે તારી જોડે લડવું છે એટલે આપણે લડવા તૈયાર થઈ જવાનું. નારદ મુનિ હતા, એ વિચારતા હતા તો બોલો હિરણ્યાક્ષ શું કરવા આવેલો, મારે યુદ્ધ કરવું જ, નારદજી જોડે યુદ્ધ કરવા આવ્યો. નારદજી કહે ભાઈ હું તો સાધુ માણસ છું, મારી જોડે લડીને શું ફાયદો તને, પણ તારે જો લડવું જ છે, તારા અભરખા પૂરા કરવા છે, તો મેં એવું સાંભળ્યું છે કે ભગવાન વિષ્ણુ જે છે ને એનામાં બહુ બળ છે, તું એની જોડે યુદ્ધ માંગ, એ પહેલવાન માણસ છે. પેલાનું મગજ ભમરી ખાઈ ગયું કે આ વિષ્ણુ કાં મળશે, એ બધે એને ત્રિલોકીમાં શોધવા જ માંડ્યો, ઉપર નીચે આગળ પાછળ. બરાબર? નારદજી કહે કે એમ કંઈ તને એ મળવાનો નથી. એને સૌથી વધારે પ્રિય કોણ છે? તો આ પૃથ્વી. બરાબર? જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય એ કરે ને, તમારું પ્રોડક્શન હોય એ જ તમને સૌથી વધારે વાલું હોય ને. તે કે આ પૃથ્વી બહુ વાલી છે ને. તો પેલો હિરણ્યાક્ષ કહે કે હવે તમારે આગળ કંઈ કહેવાની જરૂર નથી, હું સમજી ગયો મારે શું કરવાનું છે. એટલે એ પૃથ્વીને લઈને રસાતળમાં ચાલ્યો ગયો, કારણ કે એને ખબર હતી કે પૃથ્વીને લેવા તો આવવાના જ છે ને ભગવાન. હવે એ ભગવાન નહીં માનતો હતો, પણ એને એમ કે પેલો વિષ્ણુ જે છે તેની પૃથ્વી જ લઈને ચાલ્યો જાઉં તો એ લડવા તો આવશે જ ને મારી જોડે, મારે લડવું છે. બસ એ ઝઘડાનું માણસ. ભગવાન એ તો એ લઈને ચાલ્યો ગયો. નારદજીને ભગવાને કહ્યું કે આ શું કર્યું ભાઈ તમે? તે કહે કે એ ચાલ્યો ગયો, તો હવે તમારે, તે કે તમારે જવાનું હવે. ભગવાન કહે તું બધા નવા નવા, તે કંઈ નહીં, ભગવાનના ચરિત્ર તો લોકોને ભક્તોને જોવાના મળશે ને એમ કે. એટલે ભગવાને પછી વરા અવતાર ધારણ કર્યો અને એની પાસે ગયા અને યુદ્ધ કર્યું ને એને મારી નાખ્યો. એક જ લાફામાં મારી નાખેલો એને સિરિયસલી ભગવાને એક જ લાફો મારેલો અને એક લાફામાં જ મારી નાખેલો. સમજો, પહેલાં તો ખાલી એક્ટિંગ કરતા હતા ભગવાન, પણ એને એક જ લાફો માર્યો, ભગવાને મારી નાખ્યો. શીખવાનું શું મળ્યું અહીંયા? નારદજી જેવી બુદ્ધિ. લડવા આવેલો પેલો નારદજી જોડે, પણ નારદજીએ શું કહ્યું? જો ભાઈ લડવાનું હોય તો પહેલવાન જોડે લડ. એટલે આવા ઝઘડાળું માણસ તમને કે મને દરેકને મળે, પણ ત્યારે મગજ શાંત રાખવું અને બુદ્ધિથી એનો રસ્તો કાઢવો. અને સૌથી મોટી વાત કરું, જેટલા ઝઘડાળું હશે ને એને સૌથી વધારે પ્રિય શું હશે ખબર? માન. તમારે ખુલ્લે મોડે એના જાહેરમાં વખાણ કરવાના. સમજો, એને એવું જ લાગવું જોઈએ કે તમે એને બહુ સારો માણસ માનો છો. આઈડિયા આવી ગયો? એટલે એના હિટ લિસ્ટમાંથી તમારું નામ નીકળી જશે, એ તો બહુ સારા માણસ છે, એ એમ કહેવો જોઈએ. દુનિયામાં સૌથી મોટી ચેલેન્જ શું છે ખબર? દુનિયામાં સૌથી મોટી ચેલેન્જ એવી છે કે દુનિયાના ખરાબમાં ખરાબ માણસ હોય ને એ પણ તમારા ગુણ ગાય, એ તમને બહુ સારામાં સારા કહે, ના એ તો બહુ સારો માણસ છે, ભગવાનનો માણસ છે, એવું કહેવા જોઈએ. આ સૌથી મોટી ચેલેન્જ છે. બરાબર? અને એક વસ્તુ તમને કહું, દુનિયામાં સૌથી ઇન્ટેલિજન્ટ માણસ કોણ ખબર? તમને કોઈ મૂર્ખ બનાવતો હોય ને અને તમે મૂર્ખ બન્યા કરો ને, એને એવું લાગવું જોઈએ કે હું એને મૂર્ખ બનાવું છું તો પણ એ બની રહેલો છે. આ સૌથી વધારે ઇન્ટેલિજન્ટ માણસ. દુનિયામાં નાટકમાં સૌથી વધારે અઘરામાં અઘરો રોલ કયો ખબર કરવો? મૂર્ખ માણસનો. તમારે ઓન સ્ક્રીન, હું તમને બધાને અત્યારે એવું કહું કે તમારે ઓન સ્ક્રીન મૂર્ખ દેખાવાનું છે, તમે એને એક્સપ્રેશન આપો, તમે ન આપી શકો. તમે વિચારો જરા કે તમે એવું શું કરો કે જેનાથી તમે મૂર્ખ ઓન કેમેરા લાગો. વિચારો ખાલી, તમે એવું શું કરો કે તમે મૂર્ખ લાગો? બહુ અઘરું કામ છે, જોજો. એટલે જે મૂર્ખ વ્યક્તિની એક્ટિંગ કરે છે ને એ સૌથી મોટો એક્ટર છે, યાદ રાખજો. જર ભરત જે હતા તે અહીંયા આવીને જળની જેમ વર્તતા હતા અને અતિશય જ્ઞાની હતા. એ અતિશય જ્ઞાની હતા ને એટલે જ અતિશય મૂર્ખની એક્ટિંગ કરી શકતા હતા. એટલે મૂર્ખની એક્ટિંગ કરવી એ જ્ઞાની માણસનું જ કામ છે. તમે કોઈ દિવસ જે ફિલ્મો પહેલાં જોતા હશે એને ખબર હશે કે જે અડધો કલાકના પહેલાં કોમિક રોલ કરતા હોય ને મૂર્ખના, ગાંડાના ને એવા, તમને લાગે એવું કે આ કામ આવું કરે છે, આના કરતાં તો હીરો. પણ તમે જોજો ઘણી વખત ઘણી એવી ફિલ્મોમાં એવું હોય કે તમને હીરોને જોવાનો કંટાળો આવે પણ પેલાને બતાવે તો મજા આવે. કેમ ખબર? એ ઇન્ટેલિજન્ટ વ્યક્તિ છે. એટલે હીરો તો એના સ્ટારડમને કારણે હીરો બની ગયેલો છે, એના ભાગ્યને કારણે, એટલો હોશિયાર નથી, પણ પેલો હકીકતમાં ઇન્ટેલિજન્ટ વ્યક્તિ છે. એટલે મૂર્ખની એક્ટિંગ કરવી સૌથી મોટા જ્ઞાનીનું કામ છે. જર ભરતે શીખવાડ્યું.
એટલે જર ભરતનું જોજો, કોઈની જોડે ઝઘડો જ નથી. પેલા લોકો માતાજીને જે બલિ ચડાવવાના હતા અને એમાં એમને કોઈ રૂસ્ત તગડો માણસ જોઈતો હતો, તો એ જળ ભરતને લઈ ગયા. એ લોકોએ જળ ભરતને નવરાઈ ધોવડાઈને બધો તૈયાર કરી નાખ્યો, તિલક ચાંદલો કરી નાખ્યો, પૂજા કરી નાખીને એને બલિ ચડાવવાની તૈયારીમાં હતા. એટલે માતાજી પ્રગટ થયા અને માતાજીએ કહ્યું, અરે ગધેડાઓ, આની કા બલિ ચડાવો છો? આ તો ભગવાનનો ભક્ત છે. અને માતાજીએ પેલા બધાને મારી નાખ્યા અને બધું જે કંઈ કરવાનું હતું તે કર્યું. પણ જળ ભરતે કંઈ નહીં કર્યું. જળ ભરતની સામે માતાજીએ એને આવીને માતાજીએ એમ કહ્યું ઉલટી કે ભાઈ તમે બહુ મોટા ભગવાનના ભક્ત છો, તમે જાઓ ભગવાનનું ભજન કરો. એટલે નિર્વિવાદી રહેવું એ જ્ઞાની પુરુષનું સૌથી મોટું લક્ષણ છે. અને ઝઘડો કરવો, કલહ કરવો, એ કડી જે જેનામાં વસેલો હોય, જેના મગજમાં કડી આવી જાય, એ ઝઘડો કલહ એને આ બધું બહુ ગમે. બરાબર? એટલે ઝઘડો કલહ ન કરવો, બહુ શાંતિથી રહેવું. જો જીવનના જેટલા શ્વાસ છે ને એ નક્કી જ છે, આપણા ફિક્સ છે. હવે એને તમારે કેવી રીતે કાઢવા એ તમારા હાથમાં છે. ઝઘડો કરીને કાઢવા, લડાઈ કરીને કાઢવા, મગજ બગાડીને કાઢવા કે શાંતિથી લહેરથી કાઢવા, એ તમારા હાથમાં છે. બોલ ઇઝ ધેર ઇન યોર કોર્ટ. એટલે શાસ્ત્રોમાં આ બધી જગ્યા પર એવું કહ્યું છે, કડી એટલે કલહ કરવાનો સ્વભાવ. બરાબર? એટલે આનો ત્યાગ કરવાનો છે. ચાલો પછી અન્યની નિંદા, આ દોષોને વર્જે. નિંદા એટલે તમને ખબર જ છે કોને નિંદા કહેવાય. મારી દ્રષ્ટિએ તો નિંદા એ છે કે તમે બીજાની જે કોઈ વાત કરો છો તે બધી નિંદા જ છે. કારણ કે આપણા મોઢેથી કોઈની કંઈ વાત કરતો હોય ને એમાં બધું સારું જ નીકળે એવા ચાન્સ તો બહુ ઓછા છે. કારણ કે જીવનો સ્વભાવ એવો છે કે 100 વાક્ય કોઈના વિશે બોલો તેમાંથી 80 તો ખરાબ જ બોલવાનો છે, 10 કે 20 તો બહુ સારો માણસ હશે તે સારા બોલશે. બરાબર? એટલે અન્યની વાત કરવી ને એ જ નિંદા છે મારી દ્રષ્ટિએ. બીજી કે જો તમે બુદ્ધિશાળી એટલે જ્ઞાની વ્યક્તિ હો તો તમે બીજાની વાત કરો નહીં. કેમ? જ્ઞાની માણસ બે કામ કરે. પહેલું એનું ધ્યેય જોઈ અને બીજું એને શું કરવું છે એ વિચારીને એનું કાર્યક્ષેત્ર જે છે એમાં એણે કેટલું કાર્ય કર્યું અને કેટલું બાકી એના વિશે વિચાર કરે. એટલે મી ફર્સ્ટ આ વિચાર જ્ઞાની વ્યક્તિ કરે. સમજો? અને યાદ રાખજો, દુનિયાના જેટલા પણ અજ્ઞાની માણસ છે, દુનિયાની જેટલી નવરી દુકાન છે, એની મોટામાં મોટી મૂર્ખ માણસની નિશાની બીજાની વાત કરતા હશે. જેની પાસે બીજાની જેટલી માહિતી વધારે એટલો મોટો મૂર્ખ અને મૂર્ખનો સરદાર. સમજજો? જે ફળિયામાં જાઓ અને તમે ખાલી આમ એક સ્વિચ દબાવો અને પેલો ફટાફટ બધું જ બોલવા માંડે એટલે તમારે સમજી લેવાનું કે આ મહામૂર્ખ માણસ છે. આની પાસેથી તમને કોઈની પણ ઇન્ફોર્મેશન મળી જશે. બરાબર? એટલે એ મૂર્ખ વ્યક્તિની સૌથી મોટી નિશાની છે. ન પૂછો એનો પણ જવાબ આપે, તે મૂર્ખ વ્યક્તિની નિશાની છે. અને જ્ઞાની જે છે તે પૂછો એનો જવાબ પણ ઓછામાં ઓછો આપે, તે જ્ઞાની છે. બરાબર? હવે નક્કી તમારે કરવાનું છે. આ બધા દોષ છે, એનો ત્યાગ કરવાનો છે વર્ણીએ. કેમ? એ વર્ણી જે કોઈ છે એને આત્મા પરમાત્મા સંબંધી જે કોઈ જ્ઞાન જે છે એ પ્રાપ્ત કરવાનું છે, એને જીવનમાં ઉતારવાનું છે અને પોતે પોતાના મોક્ષ માટે પ્રયત્ન કરવાનો છે. એટલે આ બધા દોષને ત્યાજે તો જ એ બધું કામ થાય. જ્યાં સુધી દોષ રહ્યા છે, નિષિદ્ધ કર્મનો ત્યાગ ન થાય ત્યાં સુધી તમારાથી પોઝિટિવ જે કામ જે છે તે થવાના નથી. બરાબર? ચાલો. યદ્યપિ આ દોષોનું વર્જન કોઈને અપેક્ષિત છે, અથાપી વર્ણીને વિશેષતઃ હાનિકર હોવાથી તે આ દોષોને વર્ણી યત્નથી વર્જે. બધાને આ છોડવાના જ છે, બધા માટે અપેક્ષિત છે એટલે બધાએ જ છોડવાના છે. પણ વર્ણી માટે વિશેષતઃ, કારણ કે એણે એ ડિગ્રી એટલે દીક્ષા લીધેલી છે, દીક્ષા એની ડિગ્રી છે. સમજો? એન્જિનિયર આખી જિંદગી એન્જિનિયર તરીકે જ ઓળખાય, ડૉક્ટર આખી જિંદગી ડૉક્ટર તરીકે જ ઓળખાય. યાદ રાખજો. વકીલ આખી જિંદગી વકીલ તરીકે જ ઓળખાય. સમજો? કેમ? એ એની ડિગ્રી છે. બરાબર? એ એની આવડત છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આખી જિંદગી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે જ ઓળખાય. એની સ્કિલ છે, એની આવડત છે. સમજો? એટલે એની ઓળખાણ એ રીતે જ રહેવાની. એટલે જે જ્ઞાની છે એની ઓળખાણ જ્ઞાની તરીકે જ રહી અને એણે ભગવાનનું ભજન કરીને પોતાનો મોક્ષ કરવાનો પ્રયત્ન કરવાનો છે. અને બીજો કોઈ મુમુક્ષુ આવે તો એને ભગવાન સંબંધી જ્ઞાન આપવાનું છે. એટલે આ ઉપર કયા જે કોઈ દોષ છે એ બધાને એણે પ્રયત્નથી વર્જવાનો, એટલે એનો ત્યાગ કરવાનો છે. બરાબર? ચાલો. વર્ણી અવાચ્ય લોકનિંદિત વાણીને કદાપી વધે નહીં. લોકનિંદિત વાણી, ઘણા બધા લોકો આપણા સુરતથી વલસાડ સુધીના તો એમાં એક્સપર્ટ છે લોકનિંદિત વાણી બોલવામાં.
બરાબર ને? વાતે વાતે મા બેનનો તો એ લોકો સદુપયોગ જ કરતા હોય શબ્દનો, બરાબર? મા બેન શબ્દનો બહુ સૌથી વધારે સદુપયોગ કોણ કરે? તો સુરતથી વલસાડ સુધીના લોકો, બરાબર? સમજ્યા ને કેવી રીતે કરે છે, બરાબર? આપે ને લાંબી લાંબી સંસ્કૃત, એ લોકો જેટલું પાવરફુલ કોઈને નહીં આવડે, બધા સંસ્કૃતના શ્લોક બોલવાવાળા, બધા બહુ મહાન મહાન આચાર્યો. એમાં આ લોકોની સરદા માર્કેટમાં જાય તો બધી નવી નવી ગાળ જ મળે, નહીં સાંભળીએ એવી ગાળ, બધી નોવેલ્ટી આઈટમ આવે ત્યાં, બરાબર? કોઈ પણ માર્કેટ જમે જાઓ, ટેક્સટાઇલ માર્કેટ જાઓ, સરદા માર્કેટમાં બધી ખતરનાક પ્રજા આવે. એ પ્રજાતિ એવી છે ને કે તમને એમ થાય કે આ બધી ગાળ કાથી શીખી આવે છે આ લોકો, બરાબર? બહુ ખતરનાક ગાળ. ને એમાં સુરતની ગાળ તો બહુ વખણાય, બરાબર? એટલે સુરતની ગાળ તો એટલી બધી વખણાય, અરે પોતે ગાળ અમુક, હા, અને અમુક માણસ તો એવી ગાળ બોલતા હોય કે એને પોતાને ગાળ લાગતી હોય, હા હા હા, ને પોતાને લાગે અને એને ખબર જ નહીં હોતી કે એ ગાળનો અર્થ શું થાય, એને બોલ્યા કરતા હોય. કેટલી બધી ગાળ બોલે. ઘણી વખત આ ટ્રેનમાં ને એમાં પહેલાં અપડાઉન કરતા હતા ને આ વલસાડ ને નવસારી, અરે કેટલી બધી ગાળ બોલે. આપણે હવે કામ કરીને આવેલા હોય તો આપણે થોડુંક એમ કે ચાલ જરા આરામ કરીએ ટ્રેનમાં અડધો પોણો કલાક, પછી મંદિર આવવાનું એટલે જરા ફ્રેશ માઇન્ડ રહેતા આમ જરા, પણ એટલી બધી ગાળો બોલે ને એટલું આપણે એને કહેવું પડે, ભાઈ જરા ચૂપ થઈ જાય ને યાર, થોડીક સમય તો ચૂપ થા. પણ ખબર જ નહીં હોતી લોકોને, એટલી બધી ગાળો બોલે. શબ્દ પ્રયોગ એટલા બધા ખરાબ. એટલે એવું જે બોલવાનું છે ન બોલવું જોઈએ. એટલે ગાળ કોઈને ન બોલવી જોઈએ, બરાબર? લોકનિંદિત વાણી કહેવાય એને. લોકો એની નિંદા કરે છે. જોજો કોઈ જાહેરમાં ના બોલશે, પણ પછી તમારે ન હોવ ને ત્યારે બોલશે. કોઈ ગાળ બહુ બોલે જેમ કે તરત જ બોલશે. કોઈ પણ વ્યક્તિ બોલતો એને મોઢા પર કોઈ કહેવા થોડો જાય, બરાબર? હવે કોઈનું મોઢું વાંસ મારતું હોય તો કોઈ એને મોઢા પર થોડું એવું કહેવા જાય તારું મોઢું બહુ વાંસ મારે છે. એક મારો મિત્ર એવો હતો, BScમાં ભણતો હતો, તે બહુ ટેલેન્ટેડ માણસ હતો. એ હવે એવો ટેલેન્ટેડ કે એને કોઈ માણસ ગમતો નહીં હોય ને એટલે એને જઈને કહે તારું મોઢું બહુ ગંધાય છે, એટલે પેલો બોલતો બંધ થઈ જાય. એવું જબરી ટ્રીક હતી એનામાં. મારવાડી હતો. એ શું કરે, અહીંયાથી જીવરાજમાંથી પેલા જીવરાજની ચા આવે ને એના 25 કે 50 પેકેટ લઈ જાય ને એ કિમ ગામમાં એની દુકાન હતી, તો અહીંયાથી 25 પેકેટ લઈ જાય એટલે એક પેકેટ પર એને રૂપિયો મળે, એટલે ઘર સુધી જાય ને પછી બીજા દિવસ સુધીમાં વેચાઈ જાય એટલે એના 50 રૂપિયા આવે. તે 50 રૂપિયામાં એ સુરત આવે ને ભણીને પાછો ચાલ્યો જાય. એટલે રોજનો ધંધો રોજ કરી નાખે અને રોજનો ખર્ચો રોજ કાઢી નાખે. ભણતો તો ત્યારથી આટલો હોશિયાર, પણ એને એવું લાગે ને માણસ મને પસંદ નથી, એટલે મને કહે વાસુ આ મને પસંદ નથી, બોલ શું કરું? હું તારે જે કરવું હોય તે કર ભાઈ. એટલે પેલાને જઈને કહી દે તારું મોઢું બહુ વાંસ મારે, તું બોલે જ ને એટલે બોલવાનું ઘટાડી દે, એટલે પેલો બોલતો જ બંધ થઈ જાય. એટલે પેલો ચૂપ જ થઈ જાય સીધો. પાછો એને જઈને કાનમાં કી આવે બોલ લી તું તારું મોઢું બહુ વાંસ મારે. પછી મને આવીને કહી એ તો અમેરિકા ગયો, કદાચ અમેરિકા ગયો, એનો છોકરા જોડે અમેરિકા ચાલ્યો ગયો. પહેલેથી મગજવાળો માણસ. શું એ એની દુકાન હતી કિમમાં, હા, મેડિકલ સ્ટોર જ હતો. પછી એ મેડિકલ સ્ટોર કર્યો, પછી એ બંધ કર્યો ને અત્યારે એના છોકરા જોડે એનો છોકરો મોટો થઈ ગયો ને તો અમેરિકા ચાલ્યો ગયો. એ કેવો બુદ્ધિથી મારે બધાને એવી રીતે. મને કહી પાછો જો હવે કાલથી આ બોલતો બંધ થઈ જશે, પછી ધીરે ધીરે આપણી પાસે ફરકતો બી બંધ થઈ જશે. એવી મીઠી ગોળી મેં એને આપેલી જ ને, એટલે જઈને જ એને પેલાને જઈને જ કહ્યા મોઢા પર જ તારું મોઢું બહુ વાંસ મારે, તું બોલે ને ત્યારે એટલે તું બોલવાનું ઘટાડ નાખ, એટલે પેલો આવતો બંધ થઈ જાય પછી ધીરે ધીરે, બરાબર? એટલે આવી ખોપરી પણ આવે, સમજી ગયા? ચાલો બસ. હા 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 હા, આ રોજ આવે છે હમણાં. અભક્ષ્ય માંસ તો તમે કોઈ ખાતા નથી, એના પછીનું જે હોય તે ઘણા લોકો ખાતા હશે હજુ પણ. ડુંગળી, લસણ આદિકને કદાપી ભક્ષણ કરે નહીં, બરાબર? આમાં ભલે લખેલું છે પણ અત્યારે મંદિરના જ ઘણા માણસો પીઝા બર્ગર ખાતા થઈ ગયા છે. પીઝા બર્ગરની અંદર કેવા મસાલા યુઝ થાય છે જય સ્વામિનારાયણમાં કંઈ કહેવું નથી. મસાલા તો પેલા પેક મસાલા હોય. હવે મસાલાની અંદર ભગવાન જ જાણે કે અંદર શું આવે ને શું નહીં આવે, બરાબર? મસાલા પાવડર તમે આમ કરીને વાંચો, હવે એ કોઈ બાપ બી વાંચવા જતો નથી. વાંચે તો માન કોઈ અમારા જેવા વાંચીએ કંઈ પણ, બરાબર? અને ઘણા તો હા કોડથી લખેલું હોય, બસ બસ બસ. હા હા હા
કોડથી ઇન્ગ્રેડિયન્ટ લખેલી. હવે કોડ છે ને અમુક તો એવા ઇન્ગ્રેડિયન્ટ હોય કે જે એનિમલ બેઝ હોય. હા, સમજી ગયો. ને અમુક તો એટલા હોશિયાર થઈ ગયા છે હવે. હમણાં એક નવું નીકળ્યું છે, તમને પણ બધાને કહી દઉં. તમે કંઈક માર્કેટમાંથી ઉચકો ને તો એ લોકો શું લખશે ખબર? પહેલાં 2-4 વસ્તુ જે જાણીતી હશે ને તે લખશે અંગ્રેજીમાં, કે કાર્ડેમમ કે આ સીડ્સ કે પેલું. પછી છેલ્લે લખશે એન અધર સ્પીસીસ એવું લખી દેશે, એટલે સ્પાઇસીસ, SPI. હવે અધર સ્પાઇસીસમાં શું નાખ્યું તો ભગવાન જાણે. આઈડિયા આવી ગયો તમને? અધર સ્પાઇસીસમાં શું નાખે તે તમને મસાલામાં ખાસ જોવાનું છે, કારણ કે એમાં એ લોકો છે ને ઘણા બધા. હા, બરાબર. એટલે અધર સ્પાઇસીસમાં યુ ડોન્ટ નો કે એની અંદર એ પેલા આમાં શું હોય ખબર? આ લોકો સૂકા કાંદા આવે ને, સૂકા કાંદા, આ બધી ગ્રેવીઓ ને બધું બને ને. આ તો તમને જણાવું ભાઈ, કોઈ બહારના ખાતા હોય એટલે અમે તો ઘરમાં જ બનાવીએ, એટલે અમને બહુ ચિંતા નથી. આ બહારના ગ્રેવી મસાલા ને એવું બધું તમે જે કંઈ લાવો ને તેમાં શું કરે લોકો? સૂકા કાંદા આવે ને, કાંદાને સૂકવે ને એનો પાવડર બનાવે અને એ ગ્રેવી મસાલામાં આવે. એટલે એ ગ્રેવી મસાલા એ લોકોને એટલે ટેસ્ટી લાગતા હોય. સૂકા કાંદા નાખેલા હોય. હે, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે આવી બધી ગરમ મસાલાને આવી બધી બહારથી વસ્તુ ખાવી ને એના કરતાં આપણે ડાયરેક્ટ લીલું મરચું હોય તે, કે તમારા ઘરમાં જે લાલ મરચું હોય તે, એને વાટીને એ નાખી દેવાનું. એના જેવું કોઈ સુખ નથી. આમ પણ ગરમ મસાલા બહુ શરીર માટે બહુ સારા પણ નથી. બસ જ લવિંગ હોય તો કોઈ વખત તમે ઓકેઝનલી યુઝ કરો તો ઠીક, બાકી તો અમારા જેવાને તો જય સ્વામિનારાયણ તનબાજથી ધુમાડા જ નીકળે, એટલે અમે તેનો ઉપયોગ જ નહીં કરતા. હવે ચાલો, 3 બાજુથી કઈ ધુમાડા નીકળે એ કહેતા નહીં, બરાબર? હા, ને તો પૂછશો તમે 3 બાજુથી ધુમાડા કાકાથી નીકળે, બરાબર? ચાલો, એટલે બહુ ગરમ મસાલા સારા નહીં શરીર માટે. ને જેમ ઉંમર થશે એમ તમને ખબર પડશે. આ તમારી ઉંમરમાં તમને બહુ સારા લાગે, પછી જેમ 40ની ઉપર જશો તેમ તમને ખબર પડશે ગરમ મસાલા બહુ ન ખાવા, બરાબર? આદુ જરા સારું શરીર માટે, બાકી બહુ ગરમ મસાલા તો જરા પણ નહીં સારા, બરાબર? ચાલો, ડુંગળી લસણ આદિકને કદાપી ભક્ષણ કરે નહીં. ડુંગળી લસણ નહીં ખાવા જોઈએ. અંતર્યામીપણે જે ભગવાન રહેલા છે 3 મહિના સુધી ગાયબ થઈ જશે. ગાયબ એટલે તમારું જે ભજન જે છે તે ભજન તમારું 3 મહિના સુધીનું વેસ્ટ થઈ જશે. સમજો, એકવાર ખાવ ત્યારે અજાણતામાં, અજાણતાની વાત છે, જાણીને નહીં. એટલા માટે તમને કહું, ઘરનું ખાવાનો આગ્રહ રાખો. ઘરમાં જે કંઈ દાળ ભાત શાક રોટલી જે કંઈ બનતું હોય એ ખાવાનો આગ્રહ રાખો. બહારનું બહુ ખાવાનો આગ્રહ ન રાખો. સમજો, બહુ બહારના આ બધા જે મસાલા ફસાલા આવે ને એ બધું એવું જ આવે. ચાલો, અસ્પૃશ્ય સ્ત્રી પતિત ચાંદાળાદિકનો સ્પર્શ કરે નહીં. અસ્પૃશ્ય એટલે જે બહેનો કે જે માણસો કે આ બધા જે કંઈ મળમૂત્ર ને એ બધા ઉચકતા હોય ને, બરાબર? ચતુસ્થ વર્ણીય જે કોઈ હોય તે અસ્પૃશ્યમાં જે કોઈ આવે તે. પતિત એટલે પાપી હોય, જેણે પંચ મહાપાપ કરેલો હોય એવો જે પાપી હોય તે. ચાંડાળ તો તમને ખબર છે, સ્મશાનને વિશે જે મળદા સળગાવવાનું કામ કરતો હોય તે, એવાનો સ્પર્શ કરાય નહીં. એ તો આપણાથી પણ ન થાય. આપણે કરીએ તો આપણે બી સ્નાન કરીને મંદિર આવવું પડે આ બધાને. અપેય સુરા, અપેય એટલે જે ન પીવાલાયક હોય તે સુરા, બરાબર? જે કાલે આપણે મદ્ય અને સુરાની વાત કરેલી તે જ માથા પર ચડી જાય તમને. મદ્ય પણ આવી ગયું તે, ભાંગ આવી ગઈ તે, ગાંજો આદિકને કદાપી પીવે નહીં. આ બધા અલગ અલગ પ્રકારના થોડા થોડા આવે. એના વિશે કંઈ બહુ વધારે ચર્ચા કરવી નથી, પણ જે તમે પીવો અને તમારું ભાન ભૂલી જાઓ અને તમારું જે ચેતાતંત્ર જે છે એને તમે અતિશય સ્ટિમ્યુલેટ એટલે ઉન્મત્ત તમે બની જાઓ, બરાબર? એટલે આર્ટિફિશિયલ તમને જે કંઈ એમ કહી કે ઉન્મત્તતા આવે એવી કોઈ વસ્તુ ખાવી નહીં, બરાબર? ઉન્મત્તતા એટલે તમને ખબર ને, એક પ્રકારનો ગેલમાં આવી જાય વ્યક્તિ, કેફ ચડી જાય, બરાબર? એટલે પેલાને એમ એવું થઈ જાય કે દુનિયામાં બધું બહુ સારું છે, હું આખી દુનિયાનો બાપ થઈ ગયો, રાજા થઈ ગયો હોય ને, તો ઉન્મત્ત બની જાય, બરાબર? હા, ગુબ્બારો બની જાય, ઉડવા માંડે આમ કરીને, બરાબર? એ ત્રીજી દુનિયામાં પહોંચી જાય માણસ. ચાલો, આપણા મંદિરમાં જ એક માણસ પહેલાં અત્યારે નથી, એક વ્યક્તિ મંદિરમાં જતા તે જ પીતા હતા, અમે એને ઓળખતા હતા. વડતાલ મંદિરમાં જતા એ ભાઈ, અને સાયકલ લઈને લેવા જતા હતા. આમાંથી શું લેતા હતા? ગાંજો લેતા હતા, ગાંજો લેતા હતા, બરાબર? અમે નાના હતા ને, તમારી ઉંમરના, ત્યારે વડતાલ બહુ જતા હતા ને રહેતા હતા, 5-5, 10-10 દિવસ રહેતા હતા. અમને ત્યારે ત્યાં રહીએ એટલે ઘણા બધાની આવી બધી હિસ્ટ્રી ખબર. સાયકલ લઈને જાય ને વડતાલથી આગળ બધા ગામો ખરા ને નડિયાદની આજુબાજુમાં, ત્યાંથી એ પેલા ખેતર હોય ને
તેમાંથી એ લઈ આવતા હતા. અમુક ફેરી તો મારીને જ આવે ત્યાંથી જ, બરાબર. પછી ત્યાં જ તે બાજુ જ જતા હતા આ બધા, વડતાલમાં જ રહે એ લોકો. બામરોલી ગાંજાની ને એ બધી ખેતી થાય જ છે ને એ બાજુ, નડિયાદ સુધીના ગામોમાં થાય જ બધે, બરાબર. સાયકલ લઈને જ જતા હતા, અમે ઓળખતા હતા ઘણાને. પછી ભજન બી ગાય, હે પાછા ભજન બી જોરમાં ગાય. હું તો તમને ભજુ રવિવારે, બાકી ક્યાં છે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે. આ એમનું હિટ ગાયનેરું, આ આમનું આ હિટ ભજન, એમનું આ ભજન બી તમને ગાઈને બતાવું. આ ભજન ગાતા હતા, અહીંયા જ આ ભજન ગાયેલું એમણે, આ જગ્યા પર જ બારદુનના ઉત્સવમાં કે એમાં રવિવારે આવે ને એટલે પછી રવિવારે આ ભજન જ ગાયેલું અમે, બરાબર. એ ભજન ગાયું ને હું સામેથી યોડલિંગ કરતો હતો, બરાબર. યોડલિંગ એટલે તમને ખબર નહીં હોય પાછું, આને ખબર હશે, બરાબર. એટલે હું યોડલિંગ કરું ને એ ભજન ગાતા હતા અહીંયા બેઠા બેઠા. મને અતુલને બધાને ખબર, રાકેશને પણ ખબર છે. અમે બહુ જૂના, બહુ પુરાના આદમી, ચાલો પુરાના પાપી, હે ના ના નીકળી ગયા બહુ પુરાના પાપી, ચાલો. એટલે આપણે ત્યાં બધું ભલું છે એમ. મહારાજે જે લખેલું છે ને તો બધું એમને એમ નહીં લખેલું, બધું આપણી આજુબાજુ જ તમને જોવા મળે આવું બધું, બરાબર. તમને એવું લાગે કે ભગવાને આ બધી આજ્ઞા કેમ કરી હશે, પણ તમને તમારી આજુબાજુ જ એવું બધું જોવા મળતું હતું. અમે જોયું છે એટલે, બરાબર. ને અમે કંઈ એવું શોધવા નહીં જતા હતા, અમે ત્યાં રહીએ ને એટલે મળી જાય કોઈને કોઈ આવું. હા, પિક્ચર જોવા આવી જતા હતા. એ તો પેલા અમારા સુકલભાઈ જ કહેતા હતા, ગયા ધામમાં ગયા સુકલભાઈ તો હવે, પણ એ સુકલભાઈ જ કહેતા હતા. સુકલભાઈને બધી ખબર, કારણ કે એ ત્યાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હતા ને. ચાલો. કોઈના પણ મર્મને ભેદનાર વચન બોલે નહીં, બરાબર. મર્મને ભેદનાર વચન બોલે નહીં એટલે ખબર ને, કોઈની કંઈક ગર્ભિત વાત હોય, ગુહ્ય વાત હોય, બરાબર, એવા વચન નહીં બોલે કે ભાઈ પેલાને મર્મ બધા ભેદ બધા ખુલી જાય, બરાબર. કારણ કે ચાણક્ય નીતિ એવું કહે છે કે તમારી જે ગર્ભિત વાત હોય તે જાહેરમાં કહેવું નહીં. અને દુશ્મન તમારું બગાડી ક્યારે શકે છે કે જ્યારે તમારી જેટલી ગર્ભિત વાત એ વધારે જાણતો હોય ને એટલું તમારું દુશ્મન બગાડી શકે. એટલે એક વખત કોઈને દુશ્મનાવત પણ તમારી જોડે હોય ને તો તમારા વિશે એને માહિતી જેમ બને તેમ વધારે ઓછી હોવી જોઈએ. એટલે તમારા વિશે વધારે માહિતી નહીં હોવી જોઈએ, એટલે એ તમારું ઓછું બગાડે, વધારે નહીં બગાડી શકે. આજકાલ પેલો ટ્રેન્ડ છે, કંઈ પણ થાય તો સોશિયલ મીડિયા પર પેલો ફોટો પાડીને મૂકી દે. હવે કોઈના તમારે કોઈની પણ કંઈ પણ કુંડળી કાઢવી હોય ને તેનો સોશિયલ મીડિયાનું એકાઉન્ટ ખોલીને જો, એટલે તમને બધી જ ખબર પડી જાય, કાં ભણેલો, શું કરે, કોણ એનો મિત્ર છે, કાં કામ કરે છે, બધું જ તમે જાતે જ તમારી ઇન્ફોર્મેશન બીજાને આપી દો છો. સમજો, એ ભૂલ છે, બરાબર. વચ્ચે તો આવેલું ને ડેટા ચોરીનું કૌભાંડ. આ બધા જે મોટી મોટી કંપનીમાં જે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તમારું એકાઉન્ટ છે એના ડેટા જે છે તે બધા વિદેશીઓને બધા ચોરી જાય છે ને લઈ જાય છે, ખરીદે છે રીતસરના, બરાબર. એનો બહુ મોટો ધંધો છે અત્યારે. એટલે તમારા વિશે બધી માહિતી તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ન આપો, સમજો. અમુક કોલમ એની જવા દો. તમારું નામ સરનામું, જેટલું સરનામું પણ નહીં, તમારું નામ જે છે તે બહુ કાફી છે, બાકી એનાથી વધારે બહુ માહિતી ન આપો અંદર. કેમ? તમારા વિશે જેટલી માહિતી લોકોને થશે ને એમાં તમારા વેરીઓ પણ હશે જ, સમજો. તો એ તમારા વિશે જેટલી માહિતી વધારે મેળવશે એટલું તમારું એ ભવિષ્યમાં બગાડી શકે છે. એટલે સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ રહેવું બહુ સારી વાત નથી, બરાબર. સોશિયલ મીડિયા પર નવરા માણસનું કામ છે અને એમાં ઇન્ફોર્મેશન વધારે મૂકવી જ નહીં તમારે તમારા વિશે. આ ભગવાનના વાક્યો હોય બે ચાર કે શાસ્ત્રોના વાક્ય મૂકીને નીકળી જવું, બાકી બહુ વધારે માહિતી પર્સનલ નહીં મૂકવી. ઘણા બધા શું કહી કે કંઈ કશે ગયો હોય તે ફોટા મૂકે, આવ્યો એ ફોટા મૂકે, જાય એના ફોટા, બધા જ ફોટા. એટલે કોઈને કંઈ પણ માહિતી જોઈતી હોય તો મળી જાય, બરાબર. કપલમાં એમાં તેમાં છોકરી છોકરા આ તે એ બધા બહુ ફોટા નહીં મૂકવાના, સમજો. કેમ? આજે લોકોના મગજમાં શું ચાલે છે તમને કાં ખબર છે? લોકો સારું વિચારવા કરતાં ભૂંડું વિચારવાવાળા બહુ છે. એટલે ઘરમાં જેને જુવાન છોકરીઓ હોય આ હોય તો એ બધાના બહુ ફોટા નહીં મૂકવાના સોશિયલ મીડિયા પર, સમજો, બરાબર. એ મૂર્ખાઈ છે. લોકો વાતમાં ફોટા પાડીને મૂકે, બર્થડે સેલિબ્રેશન એમ કરીને ફોટા મૂકી દે તરત, બરાબર. એ બધું બહુ મૂકવાની જરૂર નથી. એ બધી તમારી કોન્ફિડેન્શિયલ વસ્તુ છે. આ બધી તમારી ફેમિલીમાં જે કંઈ સેલિબ્રેશન થતા હોય તે ફેમિલી પૂરતા મર્યાદિત છે,
તેમાં બધા આખા જમાનાને કહેવાની કોઈ જરૂર નથી, બરાબર. લોકો કેવા કેવા લોકો તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ જોતા હોય તો તમને ખબર નથી, બરાબર. મારે તમને અહીંયા કહેવું નથી. અમે જોયું છે કે અમુક કંપનીઓમાં ને એમાં અમુક નવરી દુકાનો જે હોય છે તે બપોરે નવરા પડીને આવા બધા ધંધા કરતા હોય છે, અંદર બધું શોધતા હોય છે, બરાબર. તમારે જવું હોય તો ઉધનામાં બધા જે કારખાનાઓ ચાલતા હોય ને ત્યાં બધા ક્લાસ 4 ને ક્લાસ 5ના જે કારીગરોને બધા કામ કરતા હોય ને, તમે કોઈ દિવસ જોજો એ લોકોને. બધા ખોટા ખોટા નામથી એ લોકો સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલશે ને બધું કરશે, અને પછી તમારા ઘરની કોઈ નજીકની કોઈ વ્યક્તિ ફસાઈ જાય એમાં, બરાબર. એટલે સોશિયલ મીડિયા પર કોઈ દિવસ તમારી પર્સનલ બાબતો શેર નહીં કરવાની, એ સલામતી ભર્યું નથી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ